નમસ્કાર, અમરેલીમાંથી રાજકીય સમાચાર। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમરેલી શહેર ભાજપ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં મંત્રી શ્રી વેકરિયા ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। શહેર અને જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો, મોરચા સેલના પ્રતિનિધિઓ તેમજ બૂથ સ્તરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટે સુવ્યવસ્થિત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। એવી જ રીતે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં મંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી ખૂબ મોટા પ્રવાસ, ખૂબ મોટા સંપર્ક અને ખૂબ મોટું પરિણામ જેમના થકી મળી રહ્યું છે એવા આપણા અમરેલી જિલ્લાના કાર્યકર્તા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ઉત્સાહ યુવાન અને ઉર્જાવાન મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા સંગઠનમાં સતત પોતાનો સમયનું દાન કરી ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા બંને જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ દુભાઈ માંડલિયા સરસ મજાનું મીટિંગનું હમણાં અતુલભાઈએ કીધું એમ ખૂબ હાજરી સાથે આજે આ બેઠકમાં બધા પધાર્યા છે એનો યશ નગરના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ ટોટલિયાને જાય છે એવા નગરના પ્રમુખ, જિલ્લાના સૌ પદાધિકારીશ્રીઓ, અમરેલી નગરના સૌ પદાધિકારીશ્રીઓ, મોરચાના પદાધિકારીશ્રીઓ, મંચાથી સૌ સન્માનની આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, અતુલભાઈએ લગભગ ઘણી બધી વાત કરી દીધી। કૌશિકભાઈ આપણને વાત કરવાના છે, રાજુભાઈએ પણ આપણને વાત કરી, જેને રાજકીય કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે, સુરા અને સંતોની ભૂમિ એવા જિલ્લામાં પ્રદેશ ભાજપ દ્વારા અહીંયા સંગઠનનું કામ કરવાની અને આપ સૌના દર્શન કરવાની તક આપી છે એટલે હું પાર્ટીનો આભાર માનું છું। હું અહીંથી ઘણું બધું આપની પાસેથી શીખીને જવાનું। મેં ઘણા બધા જિલ્લાઓમાં કામ કર્યું છે, રાજ્યોમાં પણ કર્યું છે, ફરવું, કામે જવું, પ્રવાસ એ મારો શોખનો વિષય છે। ત્યારે આપણે બધા મારે માત્ર બે ત્રણ વાત કરવી છે। એક તો જે પ્રદેશની હમણાં બે મીટિંગ થઈ ગઈ અને ગઈકાલે પરમ દિવસે જે ઝોન બેઠક થઈ ગઈ, યુવા આગેવાન, અમરેલીના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જાવાન ઉર્જા ખાતાના ભાઈ વેકરિયા ઉપસ્થિત, શહેર ભારતીય સાથી મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ ઉપસ્થિત, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ, ધર્મેન્દ્ર બાપુ ઉપસ્થિત, દીપકભાઈ, મંચસ્થ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ, મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન, અમારા જિલ્લા ભાજપના મંત્રી બેન શ્રી કૃષ્ણાબેન, મહિલા અગ્રણી બેન શ્રી રેખાબેન માવતિયા ઉપસ્થિત, વેપારી આગેવાન કેતનભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ ભાઈ શ્રી ભુવા સાહેબ, દિનેશભાઈ ભુવા, મહેતા સાહેબ સહિત મંચસ્થ સર્વે મહાનુભાવ ઉપસ્થિત। અને બાદમાં આપણે આ બેઠક આજના દિવસે નક્કી કરી અને વતન સાથે બેઠક કરવી એનો શહેર ભાજપ અધ્યક્ષનો એક નિર્ધાર હતો, એને કારણે આજે આ બેઠક સાંજના આપણે ગોઠવી છે। કાલે મુખ્યમંત્રી શ્રી આપણા વિસ્તારમાં પધારે છે, સવારનો એમનો કાર્યક્રમ છે દેવકા રાજુલા। પ્રયાસોથી 65 જેટલા અમરેલી તાલુકાના ગામડાઓમાં ચેકડેમો ઊંડા ઉતારવા માટેનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। એમના ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે પધારી રહ્યા છે। સાથે સાથે જયસિંહપરામાં મૂર્તિ સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે પણ આપણી વચ્ચે ત્યાં હાજર રહેવાના છે અને ત્યાંથી લાઠી વિસ્તારના મતીરાળા ખાતે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યાંથી નીકળી જવા એમના વિશે બધાને માહિતગાર કરવા। મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સારી વાતો આપણી વચ્ચે મૂકી, જે વૈશ્વિક લેવલે અત્યારે સમસ્યા ઊભી થઈ છે। 3 થી 4 વિશ્વની મોટા દેશો એકબીજાની સામે લડી રહ્યા છે, એની સામે ઈંધણની ખૂબ મોટી વિકટ સમસ્યા ઊભી થઈ છે।
પેટ્રોલ ડીઝલ અને ગેસ એની સમસ્યા સામે આપણા દેશમાં જે રીતે વ્યવસ્થા મૂકી છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે એમના વિશે ખૂબ સારી વાત, ખોટી ઉતાવળ નહીં કરવા આપણને સમજાવ્યા હતા એના માધ્યમથી. તો વારાણસીમાં 2.5 લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ વારાણસીની જનતાએ કર્યો હતો. વિશ્વ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં એનું સ્થાન પણ મળ્યું છે. એમનો પણ ઉલ્લેખ કરવાનો. એ પ્રેરણા મળી હતી નરેન્દ્રભાઈ મોદીજીએ એક પેડ માં કે નામ, જેમણે આખો દેશ લેવલે સંદેશો મૂક્યો હતો, કાર્યક્રમ મૂક્યો હતો. એના માધ્યમથી 2.5 લાખ વૃક્ષો એક જ જગ્યાએ એક જ સ્થળે અને 2.5 લાખ મુખ્યમંત્રી પદે જિલ્લામાં લોકો હતા. એટલે આટલી સરસ કામગીરી કૌશિકભાઈના નેતૃત્વમાં આપણે કરીએ છીએ એટલે આપણે કઈ શરમાવાની જરૂર નથી. પણ 5મી તારીખે હર ઘર બૂથ સંપર્ક અભિયાનમાં એક પણ ઘર બાકી ન રહે એની ખાસ ચિંતા કરવાની છે. અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે આપણી પાર્ટીનો સ્થાપના દિવસ હોય, આપણો જન્મ દિવસ આપણે કેમ ખૂબ હસી ખુશીથી મનાવીએ છીએ, એમ 5મી તારીખે હર ઘર સંપર્ક અને 6ઠી તારીખે 4 વાગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આપણે આ ઉજવવા માટે આપ સૌને એક વિનંતી અને અપેક્ષા છે. વધુ માહિતી આપણા સંગઠનના પ્રમુખ પ્રભારી અને મુરબ્બી શ્રી કૌશિકભાઈ આપશે. અસ્તુ ભારત માતા કી જય.